જય શ્રી કૃષ્ણ મિત્રો. જો ઉનાળાની સિઝનમાં તમે રોજ રોજ શું શાક બનાવવું છે તેનું કન્ફ્યુઝન થતું હોય તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીના શાકની રેસીપી. આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તે પહેલા જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને લાઈક કરો. તો ચાલો મિત્રો આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો આપણે તેના માટે કાચી કેરી જે નંગમાં 1 છે અને વજનમાં 250 ગ્રામ છે તે આપણે લઈ લેવાની છે. તેને છાલ ઉતારી અને ગોટલાનો ભાગ કાઢી તેને મેં જો આવી રીતના કાચી કેરીના કાપીને પીસ કરી લીધા છે. આપણે મીડિયમ સાઈઝના જ પીસ કરવાના છે, બહુ મોટા નથી રાખવાના. કાચી કેરીનું શાક બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી એક પેન લઈ લઈશું. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું અને હિંગ નાખીશું. જે આપણે કાચી કેરીના પીસ કરેલા હતા એ આપણે એડ કરી દઈશું. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ધીમા તાપે ચડવા દેશું જ્યાં સુધી આપણે કાચી કેરીના પીસ હાવ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. મિત્રો હવે આપણે કાચી કેરીના પીસ કર્યા હતા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ચમચી જેટલી લાલ ચટણી આપણે નાખીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે આપણે તેમાં 2 ચમચી જેટલો ગોળ નાખીશું. આ શાક મિત્રો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમે 1 રોટલી 2 રોટલી ખાતા હશો તો તેની જગ્યાએ તમે 3 થી 4 રોટલી આરામથી ખાઈ જશો. એટલું ચટપટું શાક બને છે આ. મિત્રો મારી રેસીપી જો તમને ગમતી હોય તો મારા વિડીયોને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, મારી ચેનલને, અને મારા વિડીયોને લાઈક કરજો. મિત્રો હવે આપણું શાક ચડીને રેડી થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મિત્રો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે સર્વિંગ બોલમાં લઈ લઈશું.